અમદાવાદના ઈસનપુરમાં દવાના ઓવરડોઝથી યુવકનું મોત થયું. પ્રિન્સ શર્મા નામના યુવકનું નશાકારક દવાના ઓવરડોઝથી મોત થયું તો જયદીપ સુથાર નામના યુવકે નશા માટે ઇન્જેક્શન આપ્યું. જયદીપ સુથારની પોલીસે ધરપકડ કરી છે. ઘોડાસરના લેક ગાર્ડનમાં પ્રિન્સને નશાકારક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. તો હોસ્પિટલમાં દર્દીના ઓપરેશનમાં વપરાતા ઇન્જેક્શનના નશા માટે ઉપયોગ કરવામાં આવતો હતો અને મૃતક પ્રિન્સ શર્મા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાની પણ વિગતો સામે આવી રહી છે. તો પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. वो कंपाउंडर था, कोई हॉस्पिटल में जॉब करता था, तो उसने उनको कॉल किया कि मैं घोड़ासर बैठा हूँ, यहाँ पे तुम आ जाओ ऐसा. तो वो दोनों वहाँ पे चले गए. मेरा भांजा 18 साल का था और वो जो लड़का था तरुण नाम का वो 16 साल का था. तो वो वहाँ पे गए. जाने के बाद में उस जयदीप ने उसको बोला कि ऐसा ऐसा एक इंजेक्शन निकाला और एक दवाई की बोतल निकाली और वो लेके उसमें से इंजेक्शन में से 3 ml भरा. 3 ml उस इंजेक्शन को भर के और उसने बोला कि ये प्रिंस एक बार लेके देख ऐसा. જયદીપ સુથાર એક હોસ્પિટલમાં નોકરી કરે છે. રેડિયન્સ હોસ્પિટલ નામની જે હોસ્પિટલ છે ત્યાં પાસપોર્ટ ઓફિસ પાસે આવેલી છે તેમાં નોકરી કરે છે અને 3 માસથી ત્યાં નોકરી એ લાગેલો. મૂળ રાજસ્થાનના તમામ વતની છે અને જે પ્રિન્સ શર્મા અને જયદીપ સુથાર પોતે મિત્ર હોય અને આ ઇન્જેક્શન લેવાથી આમ મજા આવે છે એવું એને જાણ કરેલી અને જેને કારણે આ ઇન્જેક્શન લાવેલો જયદીપ સુથાર અને પ્રિન્સને આપવામાં આવેલો.